સંઘ પ્રદેશ દીવમાં દારૂની દુકાન ખુલતાની સાથે બુટલેગરોમાં આનંદ. ખાસ કરીને ગુજરાતના બુટલેગરોને દારૂ પૂરો પાડતું રોયલ વાઇન શોપ ખુલતાની સાથે બુટલેગરોની ભીડ જામી હતી. પરંતુ ત્યાં ટુરિસ્ટો અને સ્થાનિક લોકોને દારૂ મળ્યો ન હતો. સંઘ પ્રદેશ દીવમાં 2 દિવસ સુધી ચૂંટણીને લઈને દારૂનું વેચાણ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ડ્રાય ડે જાહેર થતાં શહેરના તમામ વાઇન શોપ અને હોટેલોમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ આજ રોજ પ્રતિબંધ સમાપ્ત થતાં જ વાઇન શોપ ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો દારૂ લેવા માટે ઉમટી પડ્યા અને કેટલાક વિસ્તારોમાં બુટલેગરો વચ્ચે પણ તડામાર દેખાઈ. સ્થાનિક સૂત્રો મુજબ ઘણા બુટલેગરોએ ચૂંટણીના દિવસોમાં છુપાવી રાખેલો દારૂ આજે મોટી સંખ્યામાં વેચવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. દીવ પોલીસ દ્વારા બુટલેગરો પર નજર રાખી રહેલ છે અને ગેરકાયદેસર દારૂ વેચાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરી શકાય એવી ચેતવણી અપાઈ છે. રિપોર્ટર હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના.